તો જૂનાગઢ જિલ્લાના ગેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નના કાયમી ઉકેલ લાવવાની દિશામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે। ત્યારે ગેડ વિસ્તારમાં વરસાદી પાણી 20 થી 60 દિવસ સુધી ભરાયેલું રહે છે। ત્યારે આ વર્ષો પુરાણી સમસ્યાથી ખેતી અને જનજીવનને વ્યાપક અસરો પહોંચે છે। ત્યારે આ સમસ્યાઓનું કાયમી નિવારણ થઈ શકે અને સ્થાનિકોના પ્રશ્નોને નિવારવા જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં કેટલાક પગલાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે લાંબા સમય સુધી ભરાઈ રહેતા વરસાદી પાણીનો ઓછા સમયમાં નિકાલ થઈ શકે તે માટે જિલ્લાના આ ગેડ વિસ્તારનો ભૌગોલિક અભ્યાસ એટલે કે સર્વે શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે સર્વેની આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ₹5 કરોડ ફાળવવામાં આવ્યા છે। ત્યારે આ કામગીરી ફેબ્રુઆરી 2025 થી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે।